આય જસુ ભરે તો હા બોલે. આપડા સુરતમાં કાનમાં મેલ કાઢવાનું મશીન ક્યાં મળે? કેમ તારે શું કરું કાનમાં મેલ કાઢવાનું મશીન? કોના હાટું મગાવીશ? હું કોના હાટો મંગાવું છે? તમારા હાટો મંગાવું છે? કેમ મારા હાટું? મારા કાનમાં તો મેલ નથી અને મને બધું બરાબર સંભળાય છે. તો હું તમને રોજ રાડો પાડી પાડીને કહું છું કે મેં પોતું માર્યું અને એમાં નહીં હાલવાનું તો તમને સંભળાતું નથી? આ પહેલી અને છેલ્લી વોર્નિંગ સાંભળી લ્યો. હવે મેં પોતું માર્યું હોય ને એમાંથી હાલ્યા ને એટલે ટાટિયા મૂળિયામાં જ કાઢ લે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? अरे बाप रे! माता रे गो भाई. તમને લાગતું છે કે આ વાહે ભૂંડ જેવું મોઢું કરીને કેમ બેઠા? એમાં એવું છે, હું સમજાવું તમને આખી વાત. હું હાવ ઘરે નવરો હતો, બરાબર, ઈ કામ કરતી એટલે મને એમ થયું કે આપણે એક આમ આદર્શ પતિ તરીકે હું હારો પતિ છું એવું દેખાડવા હારું થી મેં કીધું થોડુંક લાય ઘરમાં કામ મદદ કરાવું. હું રહોડામાં ગયો. અચ્છા. ને પછી મેં છે ને એક કામ કર્યું. ઈ કામ કર્યું તમને કે પછી અને પછી આ આવી એને બોલાવ્યો મને રહોડામાં. મને એમ કે હા કામથી ખુશ થઈ હશે અને આડી આપણા વખાણ કરશે આમ હોય ને અંદરથી. એટલે હું તો હોશે ગયો. આ તો આ ભાઈ ભડકાયા કૂતરાની જેમ રાયડું પાડવા માંડી. ઈ જોવો તમે પેલા. એ અકલ બકલ છે કે નહીં? કોને લૂંટી ડાયા કર્યાતા? નો ખબર પડતી હોય તો પૂછી લેવાય. નવરા પડ્યા નકરા કામ વધારે રાખેતી. હાસું જ કીધું છે, નવરા નખોય વાળે એમ. પૂરાડું નાખશો. આ કોણે કર્યું? મેં કરી કેદો ની કાળી ભમર પડી હતી, ઘણી ઘણી એકદમ ઉજળી કરી દીધી ચાંદી જેવી. કેમ બાકી ચમકે છે ને એકદમ? એ નો સ્ટિક ની હતી ડોહી. ઢાંઢા જેવા થયા તોય ખબર ન પડી આને તો હાવ મગજ નું તો દય કર નાખ્યું મારું. અચ્છા. હું થયું મમ્મી? થાય હું જોની આ તાર પપ્પાએ તો મને હાવ હેરાન કરી નાખી છે. પણ થયું હોય તો કયો? તાર પપ્પાનો ફોન આવ્યો તો જમવાનું ઘરે ન બનાવતી હું બહારથી લઈને આવું છું. क्या बात कर रहे હે હવે તું જ કેજી મી તું વારા ઘડીએ બહારનું ખાવાથી શરીરની શું હાલત થાય અને તને તો ખબર જ છે બહારનું ખાવાથી કેટલું શરીરમાં નુકસાન થાય. सही बात વાત તો તમારી સાચી છે હો મમ્મી. अच्छा. હું તો ચોખ્ખી ના જ પાડી દેવાની છે. હું તો બહારનું ખાવાની જ નથી. એના કરતા તો કાલની વધેલી ભાખરી છે ને ગરમ કરીને ખાઈ લે. खाओ माँ कसम. મમ્મી તમારી વાત એકદમ સાચી છે. તમે ટેન્શન ન લેતા, આવા દો પપ્પાને, હું પણ એમ જ કહી દે. अभी बता है भाई, अभी बता है. જો તાર પપ્પા આવ્યા. ચાલો આલુ પૂરી કોને ખાવી છે? ના હો, હું કઈ બહારનું નથી ખાવાનું. अच्छा બહારનું ખાવાનું કેટલું નુકસાન કરે છે ખબર છે? ठीक है આન કરતા તું કાલની વધેલી ભાખરી ગરમ કરીને ખાઈ લે. ठीक है समझ गया કાંઈ નહીં ભાઈ, તું નહીં ખાતો, તું કાલની ભાખરી ખાઈ લેજે. તારે ખાવાની છે? હા લાવો તે તમે લાવ્યા છો બે પૂરી ખાઈ લો. આમે આલુ પૂરી મારી ફેવરિટ જ છે, તમને ખબર તો છે. સારું હાલ તો. અને ભાઈ તું ભાખરી ગરમ કરીને ખાઈ લે ચાલ, અને તબિયત સાચવજો હો. એ આ શાક શેનું બનાવ્યું? આ શાક ભીંડાનું બનાવ્યું. ભીંડા યાર. એક કામ કરે, આપણે બહારથી ઓર્ડર કરીએ તો તું શું મગાવે? બહારથી ઓર્ડર કરવાનો છે? તો હું પંજાબી કાજુ કરીને શાક મંગાવું અને એની હારે 2 બટર નાન મંગાવું અને ગુલાબ જાંબુ મંગાવું મીઠાઈ. અને ઓલા આપણે જીરા રાઈસ. હા એ તો બહુ મસ્તી ના આવે છે, એ ઓર્ડર કરી દેજો. તો તને આવું બધું હારું હારું ભાવે છે, ખાવાનો ભડભડિયો તો બહુ છે, તો પછી આવા ભીંડાના શાક શું કામ બનાવે? તો મોઢું લીંડા જેવું ને શાક બનાવે ભીંડાનું. अबे साले. જાવ તો અહીંથી તમે. તું જાય છે કોઈ ભીંડા ને કઈક તો ખીચડી ને ભીંડો, બીજું કઈ આવડે? नहीं. ઓય कौन है बे? આ તને કીધું નતું ધોઈ નાખજે, મારે કાલે પહેરવાની છે. એટલે હું આજ આખો દી નવરી નહોતી ને કામમાં ને કામમાં હાવ ભૂલી ગઈ. खाओ माँ कसम. હું ભૂલાઈ ગયું, પણ તારે આખો દી ઘેરે કામ શું હોય? અમે ઘરે હું કરીશ એમ? आप भी ठीक करके જોવા આ એ મારું કારખાનું છે અને અહીંયા આખો દી અમે ઢૈડા કરીએ છીએ અને આજીવન કરતા રહેવું અને એના બદલામાં અમને 3 દાણા ખાવાનું દે છે. આ ઢૈડા કરીને મારા વાળ કેદી ધોળા થઈ જાય, આ ઢાકણિયું ગહાઈ જાય ને કમર તૂટી જાય ને એ એમને ખબર નથી પડતી. જ્યારે અમે પહેલી વાર ઘરમાં આવ્યું ત્યારે મારું ફૂલથી સ્વાગત કર્યું હતું. હવે તો હાવણી પકડાવે છે, પોતું પકડાવે છે, કુપડી પકડાવે છે.
આ બધું કરતા કરતા કેદી અમારા મોઢામાંથી દાંત વહી જાય ને એ ખબર નહીં પડે. છેલ્લે અમે ખાટલામાં પડશું ને પછી યમરાજ આવશે. હવે ખબર પડી અમે આખો દી હું કામ કરીશી. તમારા લાલના પરાક્રમ જો. તો ઓલી હમણાં ઓલી આવે છે ને એટલે પ્રેક્ટિસ કરી. अबे साले હોળી આવી લોટથી રમવાની હોય હોળી. અસલ તમારા ઉપર જ જોશે. अच्छा તમે છે ને નક્કી નાનપણમાં સર આવા જ પરાક્રમ કર્યા છે. બાપ દીકરો છે ને બધું સાફ કરી નાખજો ને ટીપી નાખી. જસો હાલો આપણે ગેમ રમી. કેવી ગેમ? એમાં છે ને હું તમને એક સવાલ પૂછે. હા તમારે ના નથી બોલવાનું. જો તમે ના બોલ્યા ને તો તમે હારી જાઓ ને મને 5000 રૂપિયા આપવા પડશે. અને હા બોલ્યા ને તો હું હારી જાય અને મારે તમને 5000 રૂપિયા આપવા પડશે. આ તો મસ્ત ગેમ છે. ટૂંકમાં મારે હા નામાં જવાબ આપવાનો છે ગમે. रुको जरा હાલ પૂછ. તમારા પર્સ માંથી હું 10000 રૂપિયા લઈ લઉં. अभी मैं गाली नहीं दे सकता તમારા પર્સ માંથી હું 10000 રૂપિયા લઈ લઉં. હા ઓ મેં હારી ગઈ. હવે મારે તમને 5000 રૂપિયા આપવા પડશે. હેલો રેડી? હા મારું નહીં મારું નહીં મારું હા મારું નહીં મારું નહીં મારું નહીં મારું ના મારું હા આને દેખાતું લાગે મને. આ કેટલા આવેલી? 0 1 2 3 4 કઈ દેખાતું નથી કાંઈ. रुको जरा सबर करो મારું નહીં મારું ના अबे साले મારું ના મારું ના મારું હા अभी मजा आएगा ना भिड़ो મારું નહીં મારું નહીં મારું નહીં મારું નહીં મારું હા મારું નહીં મારું નહીં મારું નહીં મારું નહીં મારું નહીં મારું નહીં મારું હા આ શરદી લીધે કપ થઈ ગયો છે. આદુ વાળી ચા બનાવી દે ને. હા બનાવી દો. ગેસ ઉપર બનાવો કે ચૂલા ઉપર? ગેસ ઉપર બનાવીને ચૂલો ક્યાં હે? નકરા દૂધ ની બનાવો કે પાણી વાળી? દૂધ વાળી જ બનાય. પાણી થોડું નાખવાનું હોય. હા સાકર વાળી બનાવો કે ખાંડ વાળી? સાકર નાખજે. આખું આદુ નાખું કે કટકા નાખું? આખું આદુ થોડું હોય, કટકા કરીને નખાય. અને અત્યારે પીવી છે કે પછી બનાવી દો? એય તો નાના નાટક બંધ કર. તારે બનાવી દે તો બનાવી દે. આ હું નાટક આદરા હે? કા યાદ કરો, હવાર કોણ નાટક કરતું તું? તારે સીધી રીતે બનાવી દે છે તો બનાવી દે. નકર નહીતર એટલે હું હું અહીંથી બનાવી લી. બનાવી લ્યો જાવ. હાસ લે આજ તો માર્કેટમાં જલ્દી આવી ગઈ. આવે જ જાય ને. હું થયું? આ તો નો થયો હોય ને એવું થઈ ગયું. હું થયું ઈ તો કે. એક છોકરાએ છે ને મારો નંબર માંગ્યો. પછી હું તમને ખબર છે હું તમને કેટલો પ્રેમ કરું છું. બસ મેં તમારો નંબર આપી દીધો. બોલ વાહ વાહ, ઈ તે કામ જોરદાર કર્યું. હવે ઈ મને ફોન કરશે. ફોન કરે એટલી જ વાર છે. જો આના ખોબા ન ઉપાડેલું તો મને કહે છે. લગભગ આ એનો જ નંબર લાગે. જો હા એનો જ છે. તું બોલતી નહીં. હાલો હાલો, ઓલા બેન ને
ફોન આપો તો. કયા બેન? અરે જી આ મને નંબર આપીને ગયા છે એ. હા એ મારી ઘરવાળી જ છે, હું એનો ઘરવાળો છું. બોલો. હા તો એમને ફોન આપો ને. હા પણ તારે જે વાત કરી હોય એ મારી યાર કઈ ને ભાઈ. હા તો ભાઈ તમારી ઘરવાળી મને ગાડી ઠોકીને વહી ગઈ છે. રે ડોબા વાઘ તારો જે છે, તું હાલતો હોય છો ગમે એમ રસ્તામાં આમ તેમ. એ ડોબા હું કેન્ટીનના બાકડે બેઠો બેઠો ચા પીતો તો, મને રકાબી હું તો ઉલારીને ગઈ છે તારી બાયડી. હેલો 10 મિનિટમાં સિટી હોસ્પિટલમાં આવી જાજે, નકર જાન ઘેરે આવશે. ના આવું છું ભાઈ સોને. હા ના આવું. બાવળિયા, હા ભોજી, હલવાયા.